હાલો દાદા, શું નામ આપનું? સનાભાઈ કયા ગામની અંદર જે આજે કેમિકલ જે છોડવામાં આવે છે, ના ના એ end થઈ ગયા ભાઈ, નીચે રહી ગયા. આજે તમારા ગામની અંદર જે કેમિકલ છોડવામાં આવે હા. છે તે ફેક્ટરી ક્યાં આવેલી દાદા? સુરયની સીમમાં. હુરીની સીમમાં મારી વાડીના બાજુમાં અડીને છે. અને આ ભડાકા કેટલા રહ્યા તેથી મારે બધા નળિયા ફૂટી ગયા હતા કે તમને મકાન કરી દઈશું. અમને મકાન કરી દીધું નહીં. 2 બળદ મરી ગયા. તો હું ગામમાં જો તો કોઈ ગામના આવતા નતા. અને શું લઈ લેવું મારે પછી? તો શું તમને સરપંચ વતી તમને કોને કોને રજૂઆત કરવામાં આવી છે આ કેમિકલ વિશે? કોઈનું કેમ તમે કોને કોને ગામમાં ગામમાં મોટા મોટા જવાનું છે ને, કોઈ આવતો નતો. તમને વાડીમાં શું નુકસાન કરે છે અત્યારે? વાડીમાં તો હોરું પાણી પડે એમાં મોલ જ ન થાય. તો અત્યારે આ પશુપાલક જે તમારા ઢોર માલ પાણી પીવે તો એનું શું હાલત થાય છે? 10 ઢોર હતા, એમાં 4 મરી ગયા અને બીજા તો આમ કાઢી મૂક્યા. જો 2 ભેંસું છોકરીની છે ને, એમાં મેં આ કૂવો બુર્યો. આ પાણી પી જાય એટલે મરી જાય ને. હા, હવે શું આપણી માંગ છે આ કેમિકલ વિશે? બંધ કરે સારું. લ્યો, કઈ આપણે કીધે બંધ થાય એવું છે નહીં.